ભગવતા આચાર્ય રમેશભાઈ ઓઝાનું મોટું નિવેદન સામે આવ્યું છે। કોઈ પણ સંપ્રદાય કે ધર્મનું નામ લીધા વગર કર્યું છે મહત્વનું નિવેદન। આપણે ધર્મમાં માનવાની છે જરૂર, આવું રમેશભાઈ ઓઝાએ કહ્યું છે। હું માનું એ જ ધર્મ છે, તેમાંથી નીકળવું પડશે બહાર। રમેશભાઈ ઓઝાએ મોટું નિવેદન આપ્યું છે। આપણે ધર્મમાં માનવાની જરૂર છે। देवी देवताओं अपमान करनारा संप्रदायों पर करायो कटाक्ष। वाणी स्वतंत्रतानो अर्थ ए नथी के कोईनु दिल दुभाय। रमेशभाई ओझाए मोटું निवेदन आप्યું છે। તેમણે કહ્યું છે કે દેવી દેવતાઓનું અપમાન કરનારા સંપ્રદાયો પર કર્યો કટાક્ષ। આપણે ધર્મને માનવાનો છે, આપણે માનીએ એ ધર્મ છે એ માન્યતામાંથી બહાર આવવાનું છે અને એના માટે થઈ અને સનાતનની અંદર એક સુવ્યવસ્થા ઊભી થાય એ બહુ જરૂરી છે। નહીં તો જો કોઈ એક રાજા ન હોય, કોઈ એક પૂછવાવાળો ન હોય, કોઈ એકના પ્રત્યે તમારી જવાબદારી અને નિષ્ઠા ન હોય તો તમે વિખેરાઈ જાઓ અને તમે કોઈ પણ યુદ્ધ લડી ન શકો। એક સેનાપતિનો અવાજ હોવો જોઈએ। આપણા સનાતનના તો એવા સેનાપતિ અથવા સર્વશ્રેષ્ઠ પીઠ એ શંકરાચાર્ય છે। આપણા બીજા પણ જગતગુરુઓ, અલગ અલગ સંપ્રદાયના આચાર્યો છે। એ બધાના માર્ગદર્શનમાં સનાતનની સંવાદિતા ટકી રહે અને સનાતન દ્વારા સનાતનીઓની સુરક્ષા મજબૂત રહે, કારણ કે અનેક પ્રકારના આક્રમણો થઈ રહ્યા છે। ત્યારે આ પ્રકારના કાર્યક્રમ એના માટે વિચારતા કરે, એના માટે ચિંતન કરતા કરે, એના માટે સક્રિય કરે અને સક્રિય થયેલા બધા સંગઠિત થઈ અને એક સુયોજન નીચે કાર્ય કરે તો નિશ્ચિતપણે સનાતનની સેવા થશે।